અહીંયા તમે પૈસો નહીં મારા એક તો બૂટ નહીં છે બુટ પહેલા કેવું થઈ ગયું આ આપણો ગામમાં આપણું નહીં આપણી આ બધા અમારા પીવાય કે તું નોકરી નહીં જતો તો દાડેમ ના કહી દેવાય મારી મરજી મારા દાદાજી તો બહુ પૈસા આવે પણ આપણે અહીંયા ગામમાં નહીં જવું ચમ શું એ કે હું મારી મરજી હું ના જાઉં હવે મારે એને માર્યો તાર છગન ભાઈએ ને તારા મગન ભાઈએ એટલે હવે આપડે માર્કેટ માં નીકળી ગયા ને હવે આપડે બીજા ગમે જવું પડે કઈ નીકળવું પડે એવું લાગે મને હવે એનો તારે એટલે બોલ બોલ બધી જા બોલ આપણે બાજુના ગામમાં છે દાદાગીરી કરી એવું ને એવું તો કરવું જ પડે રે અને રાતે લૂંટવાની એવું પ્લાન થઈ ગયું લૂંટી દાદાગીરી કરી મર્ડર કરી નાખશું લખા મને રાગ રાગ મોટા લઈ જાય અલ્યા પોલીસ આવ્યું બી યાર પછી જેલમાં હાર્યા કરાવો તે શું કરશું આપણને બીવડાવવાના જ છે ને મર્ડર શું કરવાનું મને કઈ કરવું કોના વાહ બત્રીજા વાહ લઈને આવી અને ભાઈ રાખીએ કે નહીં રાખી પણ યો તમે જો પેલા એવું એમ ભાઈને ચેક કરું ના મારા પણ નહીં ચમ એ આપડે પેલા બોકમાં જઈએ ને તમે એના પર ચેક કરવું આપડે પેલા બાજુ ગમે છે થાય ને મજી હેડો ક્યાં તો આગળ કમ્પ્લીટ હો આજે ઉપર પણ મેન્ટલી એમ પણ શું કરવાનું હા હવે આપણે ક્યાં હું આવ્યા આ બાજુ વાળી બીવડાવી આપણે તેમને શું કરવા બીવડા આપડે તમે બારું જોઈ દો તમારે એવું કહું તમારે મને એવું કહેવું કે તું નોકર સમજેલો એટલા તરફ પહોંચી દે એટલે એમને લાગે આપણે ગેંગસ્ટર જેવું કમ્પ્લીટ એવું લાગે છે આપડે આપણું નામ ના લેવાય સારું ગમત જાય ને લા ટપકું લાગે ના લેવા બધે હજી હું જેવું કરું તમે જોવો સારો હારું નોકરી જતો નહીં ને માર ના રે અમે તરો ખુશી નો હા નોકરી જતો રહેજે હવે હા જતી રહી જતી પૈસા કશું ઘરમાં હા નહીં ને કાલે તારા બધે વાપરવા જ છે ને હા તું કહું મારે એના કરતા રહેવા દે નોકરી જતો રહેજે મને આવડે હારું તું નોકરી પેલા ઉપર નોકરી બોકરી કશું કામ ધંધો કરવો નહીં ને કીધું છે ચી હાલો લાગો મર્ડર કરી નાખ્યું પપ્પા બોલે ઓ ભાઈ અમે અહીંયા બાજુના ગામમાં રહેતા છે ને તેમાં કાકા એક જણા મર્ડર કરી નાખ્યું ને કાકા પૈસા હતા ને તો ચાલતા એટલે તમે બાજુ અહીંયા રહેવા આવ્યા કાકા તો બહુ માથા ભારે જ છે ને તાર હવે અહીંયા જવાનું કાકા તો બહુ માથા ભારે જ છે તેને તો બીવડા નાખ્યો બીજા જણા બીવડા જવું પડે મારે એવું લાગે મને આખા ગામમાં માખા ગરમ જ કરવો પડે મારે એટલે હને પૈસા મજા નહીં આવે એટલે તારો શું હોય કહીએ ના જા દો પૈસા તો ભરેજી બેન પૈસા તો આજે નહીં મળે કાલે નહીં મળે હા શું આ પૈસા મળે વધારે લઈ જાવ તો વધારે લઈ જાવ આજ તે ગોમ નો દાદા મુહુ હા તો કોણ આવ્યો લાગે બહુ માથા ભારે તો ધંધો થયો નહીં બે ખાલી ચોકલેટ ડબ્બા આયા હવે મોટી લૂંટ કરવી પડે મારે એવું લાગે પેલો આવે એને લૂંટવું જ પડે હવે મારે લે તો કાં જાય હું તો અહીંયા જાઉં હાલા ફોન લાય ફોન મારો શું તારો મારો અલે તું મને હજુ ઓળખતો નહીં તું ભલે ચોક વાતો અને દાદાગીરી કોને કરતો તમે લઈ જાઓ દાદાગીરી કોને કરતો દાદાગીરી કોને કરતો તો હા દાદાગીરી તો બીજું લઈ જાઓ લે પણ હવે તું પકડા કરી ગળે હું ગામનો દાદા હું વાત કહી એટલે તું આનો દાદા એમ કહીએ હા તમે દાદા હવે કશું કરતો નહીં બીજું ફોન લાય ના બીજું ફોન મારો યાદ હોય ફોન કરવો થાય એટલે હું હોય હાલો લે ફોન લાય હાલો હવે ગામનો દાદા હું ને હવે આજ કઈ કરતો નહીં હા લાગી જાય શું કરું હા સ્વામી દાદા હું વાત પછી બોલે ને તો મજા નહીં આવે આજે વેપાર સારો થયો ગોના હારી આઈડિયા બે ફોન મળી ગયા હારી બે ફોન બે ચોકલેટ ના ડબ્બા હવે ગામમાં દાદાગીરી આપણું નામ ચાલવાનું હોય હવે લાગે
માર્કેટમાં મારે જરૂર પડે. હવે કોઈ બીજું આવે ને તો સરળ બધા મારી જ નાખો. મારે બીજું કશું નહીં. હવે મોટી લૂંટ કરવી પડે. આવી નાની નાની લૂંટમાં મજા નહીં આવે હો. મોટી લૂંટ કરવી પડે. કાકા કાકા તો બોલો. હું નોકરી કચરા પોતા અરે તને શરમ નહીં આવતી? આપડે દાદા ઈ તું આવું આવું કોત પર 10,000 પગાર હ. તો 10,000 પગાર હોય તો શું થઈ ગયું? મેં તો અંદરથી 2 કિલો લોખંડ ઉઠાડી નીકળ્યો. અરે એવું હોય તો પૈસા કેટલા આયા એના? આ તા હા કોમ ત્યાં હતા તો જો અહીંયા. વાપી જવાનું ભૂખ લાગીને ખાઈ જ હતું. અને મેં આજે તો બહુ મોટી ચોરી કરી. અમે હમી લૂંટતા. અલ્યા પેલા અહીં ઓમથી રોડ પર ને 2 જણા જતા હતા. એક જણા જોડે બે ફોન પડાવી લીધા. અને ગલ્લે એક જોડે ગલ્લે એના જોડે 2 ચોકલેટ ના ડબ્બા લઈ લીધા. ચોકલેટ ડબ્બો એક તો આલો ખાવા તારે ખાવાની પડી હે? આપડે લૂંટવાના હજુ બાકી છે. ખાન બનાવીને કરે ખાવાનું. અરે ના અલ્યા તું ઘેર બેસી રહે ને તારા બે કાન તને ચીયો કાપો મારે ને એવો ભૂલ પડે તો ખાઈ લે. હું હવે તાર કાકુ છું ખાલી લૂંટ કરો. હારી જા હે તારી અત્યારે કશું લૂંટ નથી ને. હવે હું કરું? મોટી લૂંટ કરવી પડે મારે. એક નો લૂંટો તો પડે. આ રસ્તા ઉપર મારો લૂંટો. આ આવ્યો એક તો આવ્યો ડાબી લૂંટો. ઉભો રે ઉભો રે. આ ચેલ લાય પેલા સ્વાદી નું કરું લાય પેલા. હાલ દઉં યાર તમે કાંઈ મને કોઈ ના કરતા યાર મારા યાર બહાર જવાનું હોય યાર. કરું તારા બાનું હો. ના ના તમારું કોણ લાય? ફોન ના મળે. ફોન મારી ઇમરજન્સી મારે હેડી ગયા જવાનું. નહીં આવે એટલે તું અરે આ સાજા કહું. હું કર લઈ લે. ના ના કશું કરે નહીં. સારું હાલ દો ફોન હાલ દો ફોન લે. તો મને કશું કરશે નહીં. મને જવા દે. અલ્યા કશું દાદાગીરી નહીં કરવાની. આઈકન આઈજી પાડી કે સાહેબ કેટલા હતા? હવે ફટાફટ આવજો. મને ચોરી કરી આપડે પેલા રોડ ઉપર મારો ફોન ને બાઈક ને બધું કરું બધું મારે લઈ લીધું. ફટાફટ આવો. એને ખબર નહીં કે મારો બીજો ફોન હોય એટલે બીજા ફોન ફોન કરો. હા જલ્દી આવો. હા સાહેબ એને લાલ કલર ટી શર્ટ પહેરી ને માથા પન્ની હે 6452 નંબર ની મારું બાઈક હ અને રામાદાની આગળ લખેલું હો. હા હા અરે હું ના તું કોણ એમ કે પેલા મને પોલીસ એ પોલીસ વાળા તો બી આ તો હારો જતો હો ફોન લાવી સાહેબ લેજો. ફોન તો વેચી મારી ફેરવા જેથી મારે મારા નહીં જોવાનું થાય. મારે ફોન લાવવાનું મારા બાઈક કાઢ્યું અને લઈ જાઓ અને નાખી દેજો. હવા ખવડાવજો. હું આઈકન છું. મારા ઘરનું કોઈ જ નહીં. સાહેબ મમ્મી પપ્પા નહીં. મારા દાદા નહીં. ઘરમાં કોણ હે તારું? કોઈ છોકરો બોકરો કોઈ હા કોઈ બોલાવે તો જરા બોલાવે ફોન કરીને એક ભત્રીજો એટલે બોલાવ ફોન કરી. બોલાવ ફટાફટ કે નહીં હાલ બોલાવીને એટલે ઊંધો નંબર લાગી ગયો. જલ્દી લાગે જલ્દી ટાઈમ નહીં. લાય ને હવે મારો ફોન આપું લ્યો. નંબર હોય તો લ્યો. પણ નંબર યાદ નહીં. 90 નું પોલીસ કોટ થયા. હાલો હવે ભત્રીજા અહીં આવજે. એટલે પોલીસ વાળા પકડું છે. સાહેબે પકડો એમ કે એવું ના કહેવાય. પોલીસ વાળા બહુ પાવર થવામાં મારા ઊંચા ને ઉભો ઉભો ગયો ચક્કુ લઈ લો. ચક્કુ માર દે. એક આ રોડ ઉપર હે ને એક જણો એનો બહુ પાવર કરે હે તો બચી માર ખાનારો માર હાથને જલ્દી એકરાય. શનિ વાત બે રોતા નાટક કેટલો કરાવો. પથરી ને તમે કોને હે ને જોન તો લૂંટ કરી હે અને આ ભાઈ ની મારા સરિયો ને એવું બતાવે. મારો ફોન ને એવું બધું લઈ લેવા. હું કરું બોલો જેલમાં લઈ જાઉં જેલમાં લઈ જાઓ. લઈ જાઓ ને મરી જા કરીને બેહો બેહો. હા યાદ જો હજુ તો આવે ને પાવર લઈ જ જાઓ એટલે હવે મને લઈ જાઉં બરોબર એટલે આપણને ના ના એને એક તો જેલના હવા એને ખબર પડે. બંધ થઈ જાય. થઈ ગયો હવે જો તમારે સામે જવા દઉં જવા દે પણ આવું કરતો કહી દેવા ભૂલી જાય. આ તો હું હતો એટલે જવા દે. બરોબર હવે તું આવ તો મોતે હવે ભૂલા થઈ ગયું બરોબર ને હવે હારો કે તાર ભત્રીજો તું સુરાવાને કોઈ ના સુરાવા કોઈ ના આવો. અને હવે ને તો તાર શરીર જેનું તું ફોર્મ ધંધા કરો આ થોડી હું બોલા તમે મારા જોડે આવો તો હું તમને લઈ જાઉં નોકરી ધંધો. 2 નંબર ના ધંધા બહુ મળે.
એના બાપામાં કેટલું દાડા ચાલે હારું હારું કેટલું દાડા ચાલે આ પકડાઈ જાય એવું ને એવું થાય અને આપણે તો ગાલ દે ને તો હવા ખાતા રહી જાય સારું સાહેબ વાત છે જ નહીં થતું. બસ